સુરતમાં સીમાડા રસ્તા પાસે હેલ્મેટ વિના બાઇક ચલાવવા બદલ અટકાવવામાં આવેલા યુવકે દંડ ભરવાને બદલે જીવાચોરી કરી હતી. આ સાથે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેના ખિસ્સા ચેક કરતા ચપ્પુ મળી આવતા યુવક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યુવકને અટકાવવા અને ભાગવાનો પ્રયાસ કરવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. શહેરમાં હેલ્મેટને લઈને પોલીસે કરેલા જાગૃતિના પ્રયાસો બાદ હવે દંડવાની શરૂઆત કરવામાં આવી છે. 15મી ફેબ્રુઆરીથી સખત રીતે શરૂ કરાયેલી આ ઝુંબેશ વચ્ચે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર CS ઝોકડિયા ટીમ સાથે રવિવારે સીમાડા 4 રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. 10:30 વાગ્યાના અરસામાં એક બાઇક સવારને હેલ્મેટ વિના અટકાવ્યો હતો. પોલીસે તેને અટકાવી હેલ્મેટ નહીં પહેર્યું હોય દંડ ભરવાનું કહ્યું હતું. દંડ ભરવાને બદલે પોલીસ સાથે જીવાજોડી પર ઉતરી પડેલા યુવકને ડિટેઇન કરી ચેક કરવામાં આવતા તેના ખિસ્સામાંથી ચપ્પુ મળી આવ્યું હતું. ટ્રાફિક પોલીસ દ્વારા ચપ્પુ સાથે પકડાયેલા યાશિક મુકુંદ જોશી વિરુદ્ધ ચપ્પુ રાખવા બદલ સરથાણા પોલીસ મથકે ફરિયાદ કરી હતી. સરથાણા પોલીસે આ મામલે ગુનો નોંધી યુવકની અટકાયત કરી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.